નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે કોલ્ડ વેવ છે અને બહુ જ ઠંડી પડી રહી છે। ઠંડીની વચ્ચે માવઠાના સમાચાર હું લઈને આવી છું। આમ તો બધાને એવું થશે કે અત્યારે શિયાળામાં ક્યાંથી વરસાદ પડે બેન, પણ સ્થિતિ એવી સર્જાઈ છે કે શિયાળામાં વરસાદ પડવાનો છે। કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે, કેમ વરસાદ પડશે, બધું જ સમજવું છે। વિંડીના માધ્યમથી જોઈએ તો અહીંયા એક સર્ક્યુલેશન સિસ્ટમ બનેલી છે અને આ સિસ્ટમ બંગાળની ખાડીમાં છે। એટલે અત્યાર સુધી એવી આગાહી હતી કે બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમની અસર ગુજરાતને મોટા ભાગે નથી થવાની અને એ સંભવિત પણ છે કે ગુજરાતને એની અસર નહીં થાય। પણ જે દક્ષિણના ભાગો છે, દક્ષિણના ભાગોમાં જે વરસાદ પડી રહ્યો છે અને ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે એના કારણે પવનની જે દિશાઓ છે એ દિશા બદલાવાની છે અને આજે તારીખ 21 અને 21થી 28 તારીખ સુધી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગનું માનવું છે કે માવઠું પડી શકે છે। ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। તમે જુઓ કે આની સ્થિતિ જે છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની સ્થિતિ છે એ દિવસે દિવસે આગળ વધતી જશે અને એની મોટાભાગની અસર ગુજરાત પર સીધી આમ નથી થવાની, પણ અહીંયાથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે, પવનની ગતિ જે બદલાવાની છે એના કારણે ગુજરાતમાં સંભવિત રીતના વરસાદ પડવાની સંભાવના છે। કયા કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે તેવી આગાહી છે। તમે જુઓ અહીંયા ક્યાંક રાજસ્થાનમાં પણ વરસાદની સંભાવના છે। ધીરે ધીરે એ વરસાદ ગુજરાતમાં પણ આવશે। 23 તારીખની આસપાસ જે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે એ ઉત્તર ગુજરાતના પટ્ટામાં વરસાદ પડી શકે છે અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે। સામાન્ય વરસાદ પડવાનો છે, કોઈ ભારે વરસાદ નથી। ડુંગરપુર અને એની આસપાસના જે વિસ્તારો છે, મહેસાણાથી આ બાજુ પાલનપુર, વડોદરા સુધી પણ અમુક વરસાદ થોડોક પહોંચવાનો છે, પણ એનાથી વધારે વરસાદ નથી પડવાનો। આજે આખો પટ્ટો દેખાય છે એ પટ્ટામાં વરસાદની સંભાવના 23 તારીખે છે। કચ્છના અમુક ભાગોમાં પણ વરસાદ પડી શકે તેવી સંભાવના છે, એટલે રાપર અને એની આસપાસના વિસ્તારો છે, કચ્છની બોર્ડરના વિસ્તારો છે, ત્યાં પણ વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। બાકી 28 તારીખ સુધીમાં ગુજરાતના ઉત્તરના ભાગો અને મધ્યના ભાગોમાં વરસાદ પડી શકે છે અને સ્પેશિયલી ઉત્તર ગુજરાતની જે બોર્ડર રાજસ્થાન સાથે અડેલી છે એ રાજસ્થાનવાળી બોર્ડર અને મધ્યપ્રદેશ સાથે અડેલી મધ્ય ગુજરાતની બોર્ડર જે છે ત્યાં વિસ્તારોમાં વધારે વરસાદ પડી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સતત જે પવનની ગતિ છે એ બદલાઈ રહી છે। તમને અત્યારે પણ અનુભવ થતો હશે કે ઠંડી જે બેઠી ઠંડી કહેવાય એના કરતાં પવન ખૂબ વધારે ગતિથી વહી રહ્યો છે અને પવનને કારણે પણ ઠંડીમાં વધારો થયો છે। ઠંડીનો ચમકારો છે। 25 તારીખ સુધીમાં એ સ્થિતિ છે પાછી નોર્મલ થઈ જશે। પાછું 25 તારીખથી અત્યારે વિંડીમાં નથી બતાવી રહ્યા કે ક્યાંય વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંતનું કહેવું છે કે જ્યાં પણ પડશે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ, છૂટો છવાયો વરસાદ પડશે। કોઈ ભારે વરસાદની આગાહી નથી, એકદમ મધ્યમ વરસાદ પડવાનો છે। પણ એ વરસાદ પછી છે જે ઠંડી વધવાની છે, કારણ કે વરસાદ પછી જે પવનની ગતિ છે, જે ભેજવાળા વાદળો છે એ ભેજવાળા વાદળો અને જે જમીન જેટલી ઠંડી થઈ ગઈ છે એના કારણે ફરીથી એકવાર કોલ્ડ વેવ અને ઠંડીની જે આગાહી છે એ થોડું તાપમાન જે છે એ ગગડવાનું છે અને ઠંડી પડવાની છે। 26-27 તારીખે જોધપુરની આસપાસ પણ ખૂબ વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે રાજસ્થાનની બોર્ડર પાસે આવેલા જેટલા ગામડાઓ છે એ બધી જ જગ્યાએ વરસાદની સંભાવના છે। પાલનપુર અને ડુંગરપુરની આસપાસના વિસ્તારો, મહેસાણામાં પણ વરસાદની સંભાવના છે। બનાસકાંઠા પાલનપુરવાળા પટ્ટામાં પણ 27 તારીખે વરસાદ પડી શકે છે। એટલે 21 તારીખથી લઈ અને 28 તારીખ સુધી ગુજરાતના ઉત્તરના ભાગોમાં એટલે ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। હવે હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ આપે છે, મેપ પર નજર કરીએ તો આપણને અહીંયા દેખાશે કે સેટેલાઇટ મેપમાં પણ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે સિસ્ટમ છે એ સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે અને સિસ્ટમ વાદળછાયું વાતાવરણ તો તમને આજથી જ દેખાશે। આજથી જ તમને વાદળછાયું વાતાવરણ અને ઘેરાયેલું વાતાવરણ દેખાશે। અહીંયા આ સિસ્ટમ જે છે, આપણે સર્ક્યુલેશન સિસ્ટમની વાત કરતા હતા, એ બની રહી છે। બંગાળની ખાડીની એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે, આ બાજુ આગળ વધે કાં તો આ બાજુ આગળ વધે, એની દિશા દિવસે દિવસે જેમ બદલાઈ રહી છે એ પ્રમાણે
એ કઈ તરફ જાય છે જોવાનું છે। અહીંયાથી સતત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આ બધા જ વિસ્તારોમાં થવાની છે। ઠંડી વધવાની છે। રાજસ્થાન, ગુજરાત અને ઉત્તરના જેટલા પણ ભાગો છે, પહાડી વિસ્તારો છે, ત્યાં પણ બરફ પડી રહ્યો છે અત્યારે, એટલે એ બધા જ વિસ્તારોની અસર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, સર્ક્યુલેશન સાયક્લોનની જે સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમની અસર અને આ બધી જ અસરોને કારણે ચોમાસાની વચ્ચે જે માવઠાની આગાહી હતી, બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમ, એ પવનની ગતિ અને વેગ બધું જ બદલી રહી છે। આ જે સિસ્ટમ છે એના કારણે સીધી ગુજરાતને અસર નથી થઈ રહી, પણ ક્યાંય પણ હજારો કિલોમીટર દૂર પણ જો કોઈ સિસ્ટમ બને છે તો એની અસર થતી હોય છે। અને એવી રીતના જ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં 21 તારીખથી લઈને 28 તારીખ સુધીમાં માવઠું પડી શકે છે। સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે। ઉત્તર ગુજરાતના બોર્ડરના જે વિસ્તારો છે, બનાસકાંઠા, પાલનપુર, મહેસાણા અને એની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ અરવલ્લી, સાબરકાંઠાના અમુક વિસ્તારોમાં, અમુક ગામડાઓમાં વરસાદ પડી શકે છે। કચ્છમાં પણ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે। એ વરસાદની શરૂઆત થાય એ પહેલાં ઠંડી પણ ખૂબ વધવાની છે અને વરસાદ પૂરો થાય એના પછી પણ ઠંડી વધવાની છે। તો તમારે ત્યાં કેવું હવામાન છે અમને કમેન્ટ્સમાં બતાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।